હવે એની ચર્ચા કરતો 5 મિનિટ લાગશે. યુટ્યુબના વિડીયો છે અમારા ગ્રહો. જે ગ્રહ છે આપણો ગ્રહનો જ છે અને ગ્રહોમાંથી જ આપણે બનેલા છીએ. એટલે અસર નડવાની વાત નથી, એ શબ્દ ખરાબ છે. ગ્રહોની અસરથી જીવન ચાલે છે 110% છે. શું છે? તમારા વિચારો અને તમારી ભાવનાઓ જે ચાલે છે એની અસર ગ્રહની છે અને ગ્રહની એનર્જીથી જ આપણા વિચારોની પ્રક્રિયા શરૂ થાય છે. યાદ રાખજો. એટલે આ પાકું વાત છે. પણ એ અસર કેમ કરે છે એમ? જ્યારે મારું મન પ્રબળ છે, મારું મન અંદર એક પ્રબળ છે અથવા તો હું દ્રઢ નિશ્ચયી છું, તો એનો મતલબ છે કે મારો ચંદ્ર બળવાન છે. હવે ચંદ્ર બળવાન છે એટલે મારા માતાના આશીર્વાદ મારી ઉપર છે. મારી માતાના આશીર્વાદ મારી ઉપર પ્રોપર હોય તો મારો ચંદ્ર બળવાન હોય. અને મારો ચંદ્ર જો વીક હોય તો મારી મા સાથે મારું બને નહીં. ઓકે? હવે ચંદ્ર વીક હોવાથી માતાનો સંબંધ બગડે હોય કે માતાના સંબંધ બગડવાથી ચંદ્ર વીક થયો હોય, એ પછીનો વિષય છે. એમાં પડવું નહીં. પણ એક્ઝેક્ટ આ કામ કરે છે. ઓકે? ચંદ્ર વીક થઈ ગયું એટલે મા હારે બગડી ગયું કે મા હારે બગડ્યું એટલે ચંદ્ર નબળો પડી ગયો? આ ડીપનો વિષય છે. શું? એટલે સામાન્ય અવસ્થામાં આ ચર્ચાનો વિષય નથી, છતાં હું કહી દઉં. એટલે જે લોકો ભૌતિક જગતની અંદર સુખની કામના કરી રહ્યા છે એના માટે ગ્રહો કરતાં ઘરમાં ક્યાંય કહી દઉં એટલે જ્ઞાન છૂટે. શું? ચંદ્ર છે એ આપણી મા આવે, સૂર્ય આપણું બાપ, બુધ આપણી બેન, ફઈ, માસી, કાકી, શુક્ર પુરુષ માટે પત્ની છે, પુરુષની પત્ની શુક્ર છે, ગુરુ પત્નીનો પતિ યા વળી, શનિ પ્રૌઢતા, દાદા પરદાદા, બાપની દાદા પરદાદા, આ શનિની ક્ષેત્રમાં આવે. તમારો શનિ વીક પ્રબળ હોય તો દાદા સાથે પરદાદા સાથે તમારા સંબંધ બળવાન હોય. મંગળ ભાઈ આ મંગળ છે. રાહુ પ્રપંચ અને શાસન, એક પરિવારને હાકલવો, સામાજિક સરપંચ, સમાજના પ્રમુખ, જે એની કુને કસોડતા નરેન્દ્ર મોદી, અમિત શાહ, આ બધા રાહુની બળવાનવાળા છે. મેનેજમેન્ટ અને પરિસ્થિતિ ઉપર કાબુ લાવી અને પરિસ્થિતિને આકાર આપવાનું કામ રાહુ કરે. શું કરે છે?